નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 ગણિતની અંદર યામ ભૂમિતિની અંદર આપણે સ્વાધ્યાય 7.1 પહેલાંની જે થિયરીનો ભાગ હતો મિત્રો એ આપણે પૂરો કર્યો હતો। આ થિયરીના ભાગની અંદર એક ખાસ મહત્ત્વની જે વાત કરી હતી એ મિત્રો અંતરસૂત્રની વાત કરી હતી અને આજે આપણે આ અંતરસૂત્ર આધારિત મિત્રો દાખલા ગણવાના છે। સ્વાધ્યાય જે 7.1ના બધા જ દાખલા સ્વાધ્યાય 7.1ના બધા જ દાખલા મિત્રો આ અંતરસૂત્ર આધારિત છે। તો પહેલી વસ્તુ તો ફરી એકવાર આપણે અંતરસૂત્ર કયું હતું તે જોઈ લઈએ। તો R2માં અંતરસૂત્ર તમને કોઈ પણ બે બિંદુ આપેલા છે મિત્રો। સપોઝ એક બિંદુ આપ્યું છે AX1 Y1 અને બીજું બિંદુ આપ્યું હશે મિત્રો BX2 Y2। હવે અંતરસૂત્ર શું કહેવા માગે છે કે સમતલની અંદર કોઈ પણ બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકાય, તો એના માટે અંતરસૂત્ર છે। તો આ અંતરસૂત્ર એક ખૂબ જ અગત્યનું સૂત્ર છે મિત્રો। તો અંતરસૂત્ર હતું કે એ અને બી વચ્ચેના અંતરને આપણે એ બી લખતા હતા કે એ બી એટલે એ અને બી વચ્ચેનું અંતર, તમે આને બીએ પણ લખી શકો। તો એ બી બરાબર વર્ગમૂળમાં, યાદ રાખજો, એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ યામની બાદબાકી, એટલે આ X1 પહેલું જે બિંદુ છે એ એનો એક્સ યામ X1, બીજું બિંદુ છે બી એનો એક્સ યામ X2, તો X1 - X2 કૌંસ બાર વર્ગ વત્તા એ જ રીતે વાય યામની બાદબાકી લેવાની Y1 - Y2 કૌંસ બાર વર્ગ। ઘણી વખતે વિદ્યાર્થીઓ શું કરે છે, વર્ગમૂળ લખતા નથી। તો જો તમારે વર્ગમૂળ ના લખવું હોય તો અહીં મિત્રો એ બીનો વર્ગ કરવો પડે, બરાબર। તો આ સૂત્ર બહુ મહત્ત્વનું સૂત્ર હતું। ફરી એકવાર આપણે આ સૂત્ર લખીએ છીએ, બરાબર યાદ રાખજો। અંતરસૂત્ર એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ યામનો તફાવત એટલે X1 - X2 કૌંસ બાર વર્ગ વત્તા Y1 - Y2 કૌંસ બાર વર્ગ। આ ખૂબ જ મોસ્ટ આઈએમપી સૂત્ર છે મિત્રો। આ તૈયાર કરશો તો સ્વાધ્યાય 7.1ના બધા જ દાખલા મિત્રો તમે આરામથી ગણી શકશો। ઓકે, તો આ વાત કરી। હવે એબીની જગ્યાએ તમારે એબીનો વર્ગ લખવો હોય, માની લો ઘણા લોકો કહે છે એબીનો વર્ગ, તો તમે આ રીતે લખી શકો કે એબીનો વર્ગ બરાબર, તો એ પછી વર્ગમૂળ નહીં કરવાનું તમારે, તો X1 - X2નો વર્ગ વત્તા Y1 - Y2નો વર્ગ, અને એબીના વર્ગની જે પણ એક કિંમત આવે એબીના વર્ગની, અને એને છેલ્લે પછી તમારે વર્ગમૂળ લઈ લેવાનું। તો એબીનો વર્ગ બરાબર જે કિંમત આવી અને એના આધારે પછી લખવાનું એબી બરાબર વર્ગમૂળમાં અહીં જે કિંમત આવી તે લખવાની। તો આ રીતે પણ ઘણા લોકો ઉપયોગ કરી શકે છે। કહેવાનો મતલબ એ છે કે સ્વાધ્યાય 7.1ના આજે આપણે દાખલા ગણવા જઈએ છીએ એ પહેલાં આ સૂત્ર મિત્રો બરાબર તૈયાર કરજો। આપણી પાસે એકચ્યુઅલી બે સૂત્રો હતા, એક R1માં પણ સૂત્ર હતું। R1માં સૂત્ર લેવું હોય મિત્રો તો સામાન્ય સૂત્ર છે R1માં, એટલે સંખ્યા રેખા ઉપર તો એ બી બરાબર આપણે લખતા હતા X1 - X2, અને YX ઉપર હોય તો ત્યાં આપણે લખતા હતા એ બી બરાબર માનાંકમાં Y1 - Y2, જો બિંદુ YX ઉપર હોય તો આ સામાન્ય સૂત્ર હતું। પરંતુ તમારે ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે, એટલે મેઇન સૂત્ર છે। ફરી એકવાર આપણે વાત કરી દઈએ છેલ્લી વખત, અને એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ છે, તો બરાબર સમજો મિત્રો। એ બી બરાબર વર્ગમૂળમાં X1 - X2નો વર્ગ વત્તા Y1 - Y2નો વર્ગ। ઓકે, તો હું માનું છું ત્યાં સુધી આટલી વખત પુનરાવર્તન કર્યા પછી આ સૂત્ર તમને યાદ રહી ગયું હશે। હવે અહીં તમે જુઓ સ્ક્રીન ઉપર તમને એક દાખલો દેખાય છે, સ્વાધ્યાય 7.1નો પહેલા નંબરનો દાખલો છે। એમાં એવું લખેલું છે કે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો, અને તમને અહીં બે બિંદુ આપેલા છે। તમને અહીં બે બિંદુ આપેલા છે, એક બિંદુ આપ્યું છે 2, 3 અને બીજું બિંદુ આપ્યું છે મિત્રો 4, 1। આ બે બિંદુ તમને અહીં આપ્યા છે, એક બિંદુ આપ્યું છે 2, 3 અને બીજું બિંદુ આપ્યું છે 4, 1, અને આના વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે। ઓકે, તો અંતર શોધવા માટે પહેલી વસ્તુ તો તમારે શું કરવાનું, આપેલા બિંદુના આધારે તમારે X1, Y1, X2 અને Y2 નક્કી કરવાના છે। તો અહીં તમે જોઈ શકશો, તો આ જે 2, 3 બિંદુ આપેલા છે એનો મતલબ એ થયો કે અહીં તમે લખી શકો કે X1 બરાબર 2
x1 બરાબર 2. સ્ક્રીન ઉપરથી જ સ્પષ્ટ ખબર પડશે કે x1 બરાબર 2, y1 બરાબર 3. આ બિંદુ 2, 3 છે. એ જ રીતે 4 અને 1 આપ્યું છે, તો એનો મતલબ એને x2 y2 સાથે સરખાવો, તો x2 બરાબર 4 અને y2 બરાબર 1. તો આ ચાર વસ્તુ તમારે દરેક જ્યારે પણ બે બિંદુ આપ્યા હોય તો તમારે પહેલાં તો આ નક્કી કરી દેવાનું છે, અને ત્યારબાદ સીધું તમારે મિત્રો અંતરસૂત્ર વાપરવાનું છે. તો આ રીતે અહીં જે પણ બે બિંદુ આપ્યા હતા મિત્રો, ફરી ધ્યાન આપો, અહીં જે પણ બે બિંદુ આપ્યા છે, આ બિંદુમાં તમારે ના હોય તો બિંદુના નીચે લખી દેવાનું કે આ x1, આ y1, આ x2 અને આ y2. બસ હવે તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આપણે લખીએ છીએ કે AB બરાબર અથવા ABનો વર્ગ બરાબર વર્ગમૂળમાં AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. ઓકે, હવે જે તે જગ્યાએ જે તે બિંદુ તમારે મૂકવાના છે. તો બરાબરના નીચે આપણે બરાબર મૂકીશું, વર્ગમૂળનો વર્ગમૂળ મૂકીશું. x1 એટલે તમે જોઈ શકાશો x1 આપ્યા છે મિત્રો, કેટલા આપ્યા છે? 2. તો એ લખીશું 2 માઇનસ x2 આપ્યા છે 4, એટલે 2 ઓછા 4 કૌંસ બાર વર્ગ વત્તા y1 અહીં તમે જોઈ શકો છો y1 આપ્યા છે 3, તો એ લખીશું 3 માઇનસ અહીં y2 આપ્યા છે મિત્રો 1, તો માઇનસ 1 કૌંસ બાર વર્ગ. તો આ રીતે તમે પહેલાં અંતરસૂત્ર વાપર્યું છે. અંતરસૂત્રના પછી તમે એની અંદર x1, x2, y1 અને y2ની મિત્રો કિંમતો મૂકી છે. હવે આ જે કિંમતો મૂકી એનું આપણે સાદુરૂપ આપીએ છીએ, તો એ સરળતાથી તમે સાદુરૂપ આપી શકશો મિત્રો. તો બરાબરની નીચે બરાબર વર્ગમૂળના વર્ગમૂળ. હવે ચલો 2માંથી 4 બાદ કરીશું એટલે તરત જ તમે કહેશો અસમાને બાદબાકી મોટાનું નિશાન. તો 2માંથી 4 જશે એટલે આપણે લખીશું -2 કૌંસ બાર વર્ગ વત્તા 3માંથી 1 બાદ કરશો એટલે તરત કહેશો 2, એટલે 2નો વર્ગ થશે મિત્રો 4. તો આ પણ તમે સમજી શકો છો. હજુ સાદુરૂપ આપીએ એટલે તરત જ તમે કહેશો કે -2નો વર્ગ 4, -2નો વર્ગ થશે 4 વત્તા 2નો વર્ગ પણ થશે મિત્રો 4. હવે ઘણા લોકો શું કરે છે, ઉતાવળમાં 4નું વર્ગમૂળ 2 લખી દે છે, બીજા 4નું વર્ગમૂળ 2 લખી દે છે, અને 4નું વર્ગમૂળ 2, 4નું વર્ગમૂળ 2 એટલે છેલ્લે જવાબ લખી દે છે 2 + 2 બરાબર 4. પણ એ રીતે 4 જવાબ ના થાય મિત્રો. અહીં તમે જુઓ 4 2 વખત આવ્યા છે, એનો મતલબ તમે અહીં આ રીતે લખી શકો, અથવા 4 ને 4 8 થયા, અથવા 2 વખત 4 છે તો તમે આને લખી શકો વર્ગમૂળમાં 2 × 4, 2 વખત 4 એમ, અથવા 4 ને 4 8 એટલે 2 ચોક 8. ઓકે, તો આ આપણે વાત કરી. હવે વર્ગમૂળમાંથી જ્યારે આપણે બહાર નીકળવાનું છે એટલે જેનું વર્ગમૂળ નીકળે એનું આપણે વર્ગમૂળ કાઢીએ. તો ચલો આ 2નું વર્ગમૂળ નહીં નીકળે પણ 4નું વર્ગમૂળ નીકળશે 2, તો 4નું વર્ગમૂળ બહાર આવશે 2 અને વર્ગમૂળમાં 2. તો આ મિત્રો તમારો જવાબ આવ્યો AB. બે બિંદુ જે પણ તમે બે બિંદુ લીધા એ બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર 2 વર્ગમૂળમાં 2. હજુ આપણે પ્રેક્ટિસ કરીશું એટલે મિત્રો તમને સરળતાથી ખ્યાલ આવશે. જો મેં શું કર્યું, પહેલાં તો બે બિંદુ જે હતા x1 y1 x2 y2, એના આધારે મિત્રો x1 y1 x2 y2 નક્કી કરી દીધા. અંતરસૂત્ર લખ્યું AB એનું સૂત્ર, એની જે તે જગ્યાએ કિંમતો મૂકી. અહીં 2 - 4 એટલે -2નો વર્ગ લખ્યો, 3 - 1 એટલે 2નો વર્ગ લખ્યો, -2નો વર્ગ પાછો 4 થયા, 2નો વર્ગ પણ 4 થયો, 4 ને 4 8 થયા એટલે 2 વર્ગમૂળમાં 4. તો આ રીતે આપણે સરળતાથી મિત્રો આને ગણી શકીએ. આ જ દાખલો સ્ક્રીન ઉપર પણ તમે જુઓ, એ ગણીને બતાવેલો છે આપણે સ્ક્રીન ઉપર આ દાખલો. તો એ જુઓ કેવી રીતે આપણે ગણ્યો છે. તો એ લખ્યું છે આપણે કે ધારો કે a x1 y1 એ આપેલા છે, b આપેલા છે. તરત જ સૂત્ર લખ્યું કે AB બરાબર, અહીં તમે જોઈ શકો છો AB બરાબર x1 માઇનસ x2 એટલે 2 ઓછા 4. હવે તમે જુઓ 2માંથી 4 બાદ કરશો એટલે -2 અને -2નો વર્ગ અહીં આવ્યો 4. ઋણનો વર્ગ ધન થાય. એ જ રીતે 3 - 1નો વર્ગ, તો 3માંથી 1 જાય તો 2, 2નો વર્ગ થશે મિત્રો 4. ફરી પાછા એમાં આગળ જઈશું એટલે અહીં તમે જોઈ શકો છો 4 ને 4 8, અહીં લખેલું છે 4 + 4 બરાબર 8 એટલે વર્ગમૂળમાં 8, 8ને લખ્યા 4 × 2 = 8. આ 4નું વર્ગમૂળ બહાર આવશે 2 એટલે 2 વર્ગમૂળમાં 2. તો સરળતાથી મિત્રો આ રીતે દાખલો ગણી શકો. અને છેલ્લે તમારે વાક્ય લખવાનું કે આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે. તો આ સ્વાધ્યાય 7.1નો પહેલા નંબરનો દાખલો હતો. હવે આ જ રીતે સ્વાધ્યાય 7.1નો મિત્રો બીજા નંબરનો દાખલો પણ અહીં આપેલો છે. અહીં પણ લખેલું છે કે આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર શોધો.
બીજા નંબરનો એટલે પહેલાંનો બીજો। તો ફરી પાછો મિત્રો આ દાખલો આપણે ગણવા પ્રયત્ન કરીએ છીએ। અહીં તમે જુઓ, અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા છો કે અહીં આપ્યા છે બે બિંદુ। તો આને સપોઝ હું ધારો કે x1 કહી દઉં, આને કહી દઉં y1, x1 y1, આને કહી દઉં x2 અને આને કહી દઉં y2। ઓકે, હવે આપણી પાસે સૂત્ર મિત્રો અવેલેબલ છે। તો હું સૂત્ર લખું છું કે AB બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકી કૌંસ બાર વર્ગ વત્તા એ જ રીતે y યામની બાદબાકી કૌંસ બાર વર્ગ। ઓકે, બરાબરની નીચે બરાબર મૂકવાના, વર્ગમૂળના વર્ગમૂળ। હવે ચલો x1 માઇનસ x2, અહીં તમે જુઓ x1 આપ્યા છે -5 માઇનસ નિયમના માઇનસ, x2 આપ્યા છે -1 એટલે માઇનસ અને માઇનસ એટલે માઇનસ માઇનસ થઈ જશે +1 કૌંસ બાર વર્ગ। ચલો વત્તા y1, અહીં તમે જોઈ શકો છો y1 આપ્યા છે 7, તો અહીં લખીશું 7 માઇનસના માઇનસ, y2 આપ્યા છે 3 તો 3 કૌંસ બાર વર્ગ। ઓકે, તો સૂત્ર લખ્યું, સૂત્રની અંદર જે તે મિત્રો કિંમતો મૂકી છે। હવે તમે અહીં સાદુરૂપ આપી શકો સરળતાથી। તમે અહીં ચલો જુઓ, બરાબરની નીચે બરાબર, વર્ગમૂળના વર્ગમૂળ, -5 વત્તા 1, અસમાને બાદબાકી મોટાનું નિશાન। -5, 5ના આગળ ઋણ ચિહ્ન છે, 1ના આગળ ધન ચિહ્ન છે, બાદબાકી થશે એટલે -4 કૌંસ બાર વર્ગ વત્તા 7માંથી 3 જશે તો મિત્રો 4 કૌંસ બાર વર્ગ। ઓકે, ફરી પાછા તરત જ તમે કહેશો કે સાહેબ -4નો વર્ગ તો +16 થાય, -4નો વર્ગ થાય +16, તો તરત અહીં લખી શકશો મિત્રો કે 16 વત્તા 16। હવે 16 વત્તા 16 એટલે 32 થાય, 16 વત્તા 16 એટલે 32 થાય, પણ વાસ્તવમાં તમે આને શું લખી શકો કે 16 કેટલી વખત આવ્યા તો 2 વખત 16, તો 16 ગુણ્યા 2। ઓકે, અને આનું સાદુરૂપ આપો તો 2નું વર્ગમૂળ નીકળતું નથી પણ 16નું વર્ગમૂળ થાય છે 4, તો જવાબ આવશે મિત્રો 4 વર્ગમૂળમાં 2। તો આ રીતે પણ બીજો દાખલો સરળતાથી તમે મિત્રો ગણી શકો। તમે જુઓ 4 વર્ગમૂળમાં 2, આપણે પહેલાં શું કર્યું, જે પણ બે બિંદુ આપેલા હતા એ બે બિંદુ માટે સૂત્ર વાપર્યું અને ફક્ત જે તે કિંમતો જે તે જગ્યાએ મૂકી દીધી, તો સરળતાથી પણ મિત્રો આ દાખલો ગણી શકાય। અહીં જો આ જ દાખલો સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો, આપણે ગણ્યો છે આ દાખલો, અહીં કે સૂત્ર જ મૂક્યું છે। જો આ દાખલાની અંદર સૂત્ર મૂકવાના માર્ક્સ હશે મિત્રો, તો પહેલાં તમારે શું કરવાનું, આ રીતે સૂત્ર મૂકવાનું કે ax1 y1 બરાબર a ઓછા 5 7, bx2 y2 બરાબર b -1 3, પછી તરત જ આપણે સૂત્ર મૂકેલું છે, અહીં તમે જોઈ શકો છો આ સૂત્ર મૂકેલું છે। સૂત્રની અંદર જે તે કિંમતો મૂકેલી છે અને એ કિંમતો અહીં x1ની જગ્યાએ તમે જુઓ, x1ની જગ્યાએ -5 અહીં આપેલા છે, x1ની જગ્યાએ -5, x2ની જગ્યાએ -1 તો મેં x2ની જગ્યાએ મૂક્યા મિત્રો -1, એ જ રીતે y1ની જગ્યાએ 7 મૂકેલા છે અને y2ની જગ્યાએ પણ જે તે કિંમત અહીં મૂકેલી છે, y2ની જગ્યાએ કિંમત મૂકેલી છે અને એના પછી તરત જ મિત્રો સામાન્ય આપ્યા છે। હવે તો -5, આ ઓછા ઓછા વત્તા થશે, -1નો વર્ગ લખ્યો છે બરાબર, તો -5 વત્તા 1, -5 વત્તા 1નો વર્ગ વત્તા 7 ઓછા 3નો વર્ગ, -5 વત્તા 1 એટલે -4 થશે, 7માંથી 3 જશે એટલે પણ 4 થશે। તો જુઓ તમે, -4નો વર્ગ વત્તા 4નો વર્ગ, -4નો વર્ગ તરત જ કહેશો કે 16 થશે, 4નો વર્ગ પણ 16 થશે, 16 વત્તા 16 32, 16 વત્તા 16 32 અને 32નું વર્ગમૂળ થશે 4 વર્ગમૂળમાં 2। તો આ રીતે મિત્રો સરળતાથી આ દાખલો ગણી શકાય। સ્વાધ્યાયનો જ ત્રીજો દાખલો છે, તમે જુઓ, પ્રેક્ટિસ થાય એટલા માટે છે। સ્વાધ્યાય 7.1નો પહેલાંનો ત્રીજો દાખલો છે કે આપેલા બે બિંદુઓની વચ્ચેનું જોડનું અંતર શોધો। અહીં બે બિંદુઓ મિત્રો આ પ્રમાણે આપેલા છે। એવું જરૂરી નથી કે બિંદુઓમાં કિંમતો જ આપેલી હોય, ઘણી વખત એ બિંદુઓમાં કિંમતો ના હોય અને ચલ સ્વરૂપે આપેલા હોય। તો ચાલો આપણે તો જે પ્રમાણે દાખલો ગણીએ છીએ એ રીતે જ ગણવાનો। આપણે શું કરીશું, પહેલાંને ધારીશું x1 અને બીજાને ધારીશું y1। તો ચલો બિંદુ કયા સ્વરૂપમાં થયું, તો તરત જ તમે કહેશો કે સાહેબ બિંદુ થયું x1 અને y1। તો ચલો આ થયું x1 અને બીજું થયું y1, તો તરત જ આપણે સૂત્રનો ઉપયોગ કરીશું। તો એ થશે x1 y1, આ થયું x2 અને y2 અને આ જે ભાગ હતા પહેલાં એ x1 ને y1। તરત આપણે સૂત્ર મૂકીશું કે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ। ઓકે, આ સૂત્ર મૂક્યું। હવે જે તે કિંમતો જે તે જગ્યાએ મૂકવાની છે મિત્રો। હવે તમે જુઓ કે x1 આપ્યા છે કેટલા, a, x1 આપ્યા છે a, તો એ મૂકીશું બરાબર વર્ગમૂળના વર્ગમૂળ, x1ની જગ્યાએ મૂકીશું a માઇનસના માઇનસ,
x2ની કિંમત અહીં જુઓ તમે, x2ની કિંમત આપી છે -a, એનો મતલબ માઇનસ અને માઇનસ એટલે અહીં લખી દઈશું સીધા જ પ્લસ a કૌંસ બાર વર્ગ, ચલો વત્તા એ જ રીતે y1ની કિંમત આપી છે b, તો એ લખીએ છીએ b, આ માઇનસ નિયમના સૂત્રના માઇનસ, y2ની કિંમત ફરી પાછી આપી છે -b, એટલે માઇનસ માઇનસ પ્લસ b, તો b કૌંસ બાર વર્ગ. ઓકે, હવે અહીં તમે સ્ક્રીન ઉપર જુઓ તો સામાન્ય વસ્તુ સામાન્ય સાદુરૂપ છે મિત્રો. ચલો a વત્તા a એટલે તરત જ તમે કહેશો કે a વત્તા a એટલે સાહેબ 2a કૌંસ બાર વર્ગ વત્તા b એટલે 2b કૌંસ બાર વર્ગ. ઓકે, તરત જ તમે કહેશો આના પછી કે 2a વર્ગ 2 વર્ગ 4 એટલે લખશો 4a વર્ગ વત્તા એ જ રીતે અહીં લખીશું મિત્રો 4b વર્ગ. ઓકે, હવે બંનેમાંથી 4 કોમન નીકળે છે, અહીં તમે સ્ક્રીનમાં જુઓ બંનેમાંથી 4 કોમન નીકળે છે, તો 4ને આપણે સામાન્ય કાઢીશું એટલે અહીં લખી શકાય a વર્ગ વત્તા b વર્ગ. ઓકે, અને 4નું વર્ગમૂળ નીકળશે મિત્રો 2, 4નું વર્ગમૂળ નીકળશે 2, તો વર્ગમૂળમાં જવાબ આવે મિત્રો a વર્ગ વત્તા b વર્ગ. તો દાખલો ખૂબ જ સરળ છે. આ દાખલો મૂકવાનું મુખ્ય કારણ એક જ છે કે વિદ્યાર્થી ચિહ્નોમાં ભૂલ કરે, વિદ્યાર્થી ચિહ્નોમાં ભૂલ કરે એ માટે મિત્રો આવા દાખલા પૂછાય છે. તો આ જ રીતે આ બે બિંદુ વચ્ચેનું શું થયું મિત્રો? અંતર કે AB બરાબર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. આ જ દાખલો પણ અહીં સ્ક્રીનમાં આપણે ગણેલો છે, તમે જોઈ શકો છો. સૌપ્રથમ શું કરેલું છે, a અને b આપેલા છે, એના માટે સૂત્ર વાપર્યું છે જે હાલ આપણે ચર્ચા કરીએ. આ એને આ x1 y1 x2 y2 આ લખ્યું સૂત્ર મિત્રો, એટલે સૂત્રનો તમે ઉપયોગ કર્યો કે ABનો વર્ગ બરાબર, હવે કિંમતો મૂકી તો a વત્તા a કૌંસ બાર વર્ગ, હાલ જેમાં a વત્તા a કૌંસ બાર વર્ગ, b વત્તા b કૌંસ બાર વર્ગ, a વત્તા a એટલે 2aનો વર્ગ, b વત્તા b એટલે 2bનો વર્ગ, 2નો વર્ગ 4 એટલે 4a વર્ગ વત્તા 4b વર્ગ. 4 કોમન કાઢ્યા છે મિત્રો એટલે અહીં થશે a વર્ગ વત્તા b વર્ગ, અને છેલ્લે આનો જવાબ આવશે 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. અને આ જ જવાબ આપણે અહીં શોધ્યો છે, તમે જુઓ 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ, આ જવાબ આવે 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. તો હું માનું છું ત્યાં સુધી આટલો પણ મિત્રો તમને ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, સરળ જ દાખલા છે મિત્રો, બધા પ્રેક્ટિસ જોઈએ તમારે ખાસ. ધ્યાન આપો, બીજા નંબરનો દાખલો છે સ્વાધ્યાય 7.1નો કે બિંદુઓ 0 0 અને 36 15, બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. અહીં તમને આપી દીધા છે, તો આપણે દાખલો ગણીએ છીએ સ્ક્રીન ઉપર. ચલો, 2 બિંદુ આપેલા છે, અહીં 2 બિંદુ હું લખું છું. એક બિંદુ આપ્યું છે 0 0, કેપિટલ A એનું નામ છે. બીજું બિંદુ આપ્યું છે B 36 અને 15, બીજું બિંદુ આપ્યું છે 36 15. ઓકે, આ 2 બિંદુ વચ્ચેનું મિત્રો અંતર શોધવાનું છે. તો આપણી પાસે મિત્રો સૂત્ર છે ABનો વર્ગ બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. ઓકે, બરાબરના નીચે બરાબર, વર્ગમૂળના વર્ગમૂળ. ચલો, x1 આપ્યા છે 0 માઇનસ x2 આપ્યા છે 36 કૌંસ બાર વર્ગ વત્તા y1 પણ આપ્યા છે 0 માઇનસ y2 આપ્યા છે 15 કૌંસ બાર વર્ગ. ઓકે, તો આ રીતે મિત્રો તમે બંને લઈ શકશો. તરત જ તમે કહેશો કે 0 માઇનસ 36 એટલે માઇનસ 36નો વર્ગ, તો આને લખી શકાય બરાબર માઇનસ 36નો વર્ગ વત્તા માઇનસ 15નો વર્ગ, તો બરાબર વર્ગમૂળ. ચલો, હવે ઋણનો વર્ગ ધન થશે, 6નો વર્ગ થશે, 6નો વર્ગ 36નો સગડો વધી 3 6 3 18 દૂ 36 3 39નો નવડો વધી 3 3નો વર્ગ 9 9 ને 3 12 એટલે એ થશે મિત્રો 1296. 36નો વર્ગ થશે 1296 અને વત્તા માઇનસ 15નો વર્ગ થશે મિત્રો 225, માઇનસ 15નો વર્ગ થશે 225. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ મિત્રો. અહીં સરવાળો કરી જોઈએ રફ કામની અંદર કે 1296 વત્તા 225,
6 ને 5 એકનો 11નો એકડો વધી 1 9 ને 1 10 ને 2 12નો બગડો વધી 1 2 ને 2 4 ને 1 5 1521 તો એ થશે મિત્રો 1521 થાય છે। તો આપણે આગળ સાદુરૂપ આનું સરવાળો જે કર્યો એ મિત્રો અહીં લખું છું હું 1521 તો અહીં લખીશું બરાબર વર્ગમૂળમાં 1521। હવે આ 1521નું તમારે વર્ગમૂળ કાઢવું પડે। ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓને ભૂલો પડે છે કે સાહેબ 1521નું વર્ગમૂળ તો મને આવડતું નથી, તો કેવી રીતે મારે નક્કી કરવાનું કે 1521નું વર્ગમૂળ કયું થાય? તો આવા ટાઈમે મિત્રો તમારે એક ધારણા કરવી પડશે કે તરત જ તમારે વિચારવાનું કે ચલો ભાઈ 30નો વર્ગ 900 થાય છે, 40નો વર્ગ 1600 થાય છે। સમજો એ બરાબર, 40નો વર્ગ 1600 થાય છે। 40નો વર્ગ તમને આવડે છે કે તમે 40નો વર્ગ કરવા જશો તો તરત જ કહેશો કે 40નો વર્ગ 1600। ઓકે, તો અહીં 1600 કરતાં કિંમત નાની છે, આ 1521 1600 કરતાં કિંમત નાની છે, એનો મતલબ 40નો વર્ગ 1600 થાય છે, તો 40થી નાની કિંમત એક ચેક કરી જુઓ તમે। તો દાખલા તરીકે હું 39 લઉં તો 39 ગુણ્યા 39 કરી જોઉં, દશકની 0 3 9 27નો સાતડો વધી આવી 2 3 તરી 9 9 ને 2 11, એ જ રીતે 9 9 81નો એકડો વધી આવી 8 9 તરી 27 27 ને 8 35। તો ચલો અહીં તરત જ તમે સાદુરૂપ આપી શકશો, એટલે અહીં લખી શકશો તમે કે અહીં 1 7 ને 5 12નો બગડો વધી આવી 1 3 ને 2 5 અને 1521। તો તમે જુઓ કે તમે અહીં 39 ગુણ્યા 39 કર્યા તો જવાબ આવ્યો 1521। એનો મતલબ એ થયો કે આ જે લખ્યું આપણે 1521નું વર્ગમૂળ, તો 1521નું વર્ગમૂળ થશે મિત્રો 39, આ વર્ગમૂળ થશે 39। 1521નું વર્ગમૂળ થશે મિત્રો સીધું વર્ગમૂળ કેટલું થશે 39। તો આનો મતલબ કે આપેલા બે બિંદુઓ કયા બે બિંદુઓ હતા? A00 A00 અને B36 15 વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળમાં 39 થાય મિત્રો, વર્ગમૂળમાં 39 થાય। ઓકે, તો આ સૂત્રના આધારે આપણે અહીં જુઓ, તમે સ્ક્રીન ઉપર અહીં દાખલો જોઈ શકો છો। આ જ દાખલો આપણે ગણેલો છે બરાબર, અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અહીં આપેલા છે બે બિંદુઓ A36 15, એને આપણે x1 y1 કીધા, B x2 y2। અહીં તરત જ આપણે સૂત્ર મૂક્યું x1 માઇનસ x2નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2નો સ્ક્વેર। ચલો 0ની જગ્યાએ x1ની જગ્યાએ 0, x2ની જગ્યાએ 36, y1ની જગ્યાએ 0, y2ની જગ્યાએ 15। અહીંથી કિંમતો લીધી છે મિત્રો। આ ચોથો દાખલો છે કે એના એ જ પ્રોસિજરથી આગળ વધવાનું છે। સાદુરૂપ આપીએ તો ચલો -36નો વર્ગ વત્તા -15નો વર્ગ। હું શું કરું છું, પહેલાં તમને દાખલો આખો સમજાવું છું, સમજાવ્યા પછી એના દાખલો આપણે ગણેલો જોઈએ છે મિત્રો, એટલે બે રીતે પ્રેક્ટિસ થઈ જાય, તમારા પુનરાવર્તન થઈ જાય। તો ચલો -36નો વર્ગ આપણે લાવ્યા હતા કેટલા? 1296। -36નો વર્ગ લાવ્યા હતા આપણે 1296, -15નો વર્ગ 225। આપણે તરત જ શું કર્યું હતું? 1296 વત્તા આપણે કર્યા હતા 225, તો જવાબ આવે તો મિત્રો 1521। તો આ 1521 મિત્રો એ જવાબ લખ્યો, અને 1521નું શું કાઢ્યું? 1521નું વર્ગમૂળ લીધું, તો 1521નું વર્ગમૂળ થશે મિત્રો 39। તો આનો મતલબ 39 કિલોમીટર આ થાય મિત્રો। તો આ રીતે આ દાખલો પણ મિત્રો સરળ હતો। હવે જુઓ દાખલા નંબર 3, સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 3। હવે અહીં મિત્રો સમજવાનું છે, 3 બિંદુ આપેલા છે, તમે જુઓ A, B અને C 3 બિંદુ આપેલા છે, અને બતાવો કે 3 બિંદુઓ અસમરેખ બિંદુઓ છે તેમ પ્રસ્થાપિત કરો। તમને સમજો કેટલા બિંદુ આપ્યા છે? 3 બિંદુ આપ્યા છે। ફરી બોલું છું, કયા 3 બિંદુ? A1 5 2 3, અહીં લખું છું હું A1 5 આપણે લખીએ છીએ કેપિટલ A1 5 B2 3, અને ત્રીજું બિંદુ આપેલું છે એ સ્ક્રીન ઉપર, ત્રીજું બિંદુ આપ્યું છે -2 -11। ત્રીજું બિંદુ આપ્યું છે -2 -11। હવે તમને શું કહે છે કે બતાવો કે આપેલા 3 બિંદુઓ અસમરેખ બિંદુઓ છે। હવે મેં તમને જ્યારે થિયરી સમજાવી એ વખતે આપણે સમરેખ બિંદુ અને અસમરેખ બિંદુનો કન્સેપ્ટ મિત્રો ક્લિયર કર્યો હતો।
छतो अहीं फरी बोलूं छुं, समझो। समरेख बिंदु क्यारे कहेवाय के त्रण बिंदुओ जो एक ज लाइनमां होय मित्रों। आ ए बिंदु छे, आ बी बिंदु छे अने आ सी बिंदु छे। त्रणेय बिंदु मित्रों एक ज रेखा पर होय एनो मतलब ए थयो कि आ रेखा धारो के आ रीते बिंदुओ छे तो आनो मतलब ए थयो कि हूँ ए बी वत्ता बीसी करूँ अने जवाब एसी आवे। समझो, ए बी वत्ता बीसी बराबर एसी थाय तो आपेला त्रण बिंदुओ समरेख बिंदुओ कहेवाय। ओके, तो तमारे शुं करवानुं छे समरेख बताववा माटे? फरी ध्यान आपो, तमारे समरेख बताववा माटे आपेला जे त्रण बिंदुओ छे ए त्रण बिंदुओ उपरथी तमारे काम करवानुं। पहेलुं काम करवानुं ए बी शोधवानुं, बीजुं शोधवानुं बीसी अने त्रीजी शोधवानुं एसी। आ त्रण मित्रों शोधवानुं। शानी मददथी शोधवानुं आ त्रण वस्तु? अंतरसूत्रनी मददथी। समझो बराबर, अंतरसूत्रनी मददथी आ त्रण वस्तु तमारे पहेला शोधी काढवानी छे। अंतरसूत्रनी मददथी आ त्रण वस्तु शोध्या पछी कोईपण बेनो तमारे सरवाळो करवानो अने कोईपण बेनो सरवाळो त्रीजा बराबर थाय, कोईपण बेनो सरवाळो त्रीजा बराबर थाय तो आपेला बिंदुओ समरेख बिंदुओ कहेवाय। अने जो सरवाळो त्रीजा बराबर ना थाय एनो मतलब ए थयो के तमे ए बी शोध्युं वत्ता बीसी शोध्युं अने ए एसीना जेटलुं नथी एटले नॉट इक्वल टू एसी आव्युं, अथवा कोईपण बेनो सरवाळो त्रीजा बराबर ना थाय तो ए बिंदुओ असमरेख बिंदुओ कहेवाय। तो आ रीते समरेख अने असमरेखनो आ कन्सेप्ट छे। हवे आ दाखलो એટલા માટે મિત્રો આપણે બહુ ચર્ચા કરતા નથી કે અગાઉ 4 દાખલા આપણે જોયા, એમાં આપણે શું કર્યું, એ બી બીસી ને એસી શોધ્યા। તો તમારે આ દાખલામાં શું કરવાનું કે આ એ અને બી બિંદુ લેવાના, એ અને બી બિંદુ લેવાના, એનો ઉપયોગ કરીને તમે અંતરસૂત્ર વાપરજો મિત્રો। આ રહ્યું સૂત્ર x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ। આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો તમારે એ બી શોધવાનું છે। એના પછી તમારે એ જ રીતે બીસી શોધવાનું છે મિત્રો, અને એ જ રીતે એસી શોધવાનું છે। અને પછી જો જવાબ આવ્યા પછી તો કોઈપણ બેનો સરવાળો જો ત્રીજા બરાબર થાય તો સમરેખ, ના થાય તો તમારે એને કહી દેવાનું અસમરેખ બિંદુઓ। ओके, तो आ दाखलो आपणे सीधे सीधो स्क्रीन पर जोईए छे। मैं तमने आइडिया आपी दीधो, कन्सेप्ट आपणे क्लियर कर्यो मित्रों। तो अहीं तमे जुओ, कन्सेप्ट क्लियर कर्या पछी तमे सरळताथी कही शको छो। अहीं जो त्रण बिंदु आपेला छे, अहीं लख्युं छे के ए बी अने सी समरेख बिंदुओ होय तो, ए बी सी समरेख बिंदुओ होय तो कां तो ए बी वत्ता बीसी नो सरवाळो एसी थाय, कां तो एसी वत्ता बीसी नो सरवाळो ए बी थाय, कां तो ए बी वत्ता एसी नो सरवाळो बीसी थाय। एनो मतलब कोईपण बेनो सरवाळो ए त्रीजा बराबर थवो जोईए। ए तो तमे ज्यारे शोधशो, जवाब आवशे ने एना पछी तमे निर्णय करी शकशो, तो एना आधारे तमे जवाब लई शको। तो आ थवुं जोईए मित्रों। तो आपणुं मेन काम तो शुं छे के अंतरसूत्र लगावानुं छे, अंतरसूत्र वापरवुं ए आपणुं मेन काम छे मित्रों। तो चलो ए बी अने सी आप्या छे, तो जो पहेलुं काम शुं कर्युं, आ एबीसीनो उपयोग करीने ए अने बी वच्चेनुं अंतर शोध्युं छे। स्क्रीन पर तमे जोई शकता हशो के ए नी किंमत आपी छे 1 અને 5, बी नी किंमत आपी छे 2 અને 3। ओके, तो आ सूत्र वापर्युं के ए बी बराबर वर्गमूळमां x1 - x2 वर्ग वत्ता y1 - y2 वर्ग। चलो x1 ની જગ્યાએ મૂક્યા 1, અહીંથી લીધા, x1 ની જગ્યાએ લીધા 1, x2 ની જગ્યાએ લીધા આર્યા મિત્રો 2, તો અહીં લખ્યા 2 વર્ગ। એ જ રીતે હવે જો x2 ની જગ્યાએ લખ્યા 5, તો અહીં તમે જોઈ શકો છો કે આ તમારું x2 છે અને આ તમારું y2 છે, તો અહીં લખ્યા 5 - 3 વર્ગ। સાદુરૂપ આપ્યું તો 1માંથી 2 બાદ કર્યા છે, 1માંથી અહીં શું કર્યા, 2 બાદ કર્યા છે, 1માંથી 2 બાદ કર્યા છે મિત્રો। અને 1માંથી 2 બાદ કરો એટલે -1 વધે। આ સામાન્ય નોલેજ છે તમારું। તો અહીં લખ્યા છે 1 - 2 વર્ગ એટલે -1 વર્ગ થશે અહીં મિત્રો, વત્તા 1, 2 5માંથી 3 જાય એટલે 2 વર્ગ 4, 4 ને 1 5। તો ચલો આ પરિણામ નંબર 1 આવ્યું તમારે। પરિણામ નંબર 1 કયું આવ્યું, તમે એ બી શોધ્યા, तो आ ए बी जे लाव्या ए तमारुं परिणाम नंबर 1 आव्युं वर्गमूळमां 5। हवे ए ज रीते मित्रों तमे शुं शोधो छो, बीसी शोधो छो। तो बीसी नी अंदर पण सादरूप आपी शकाय के 2 - 2 वत्ता 3 - 11। हवे जो 2 - 2 ऋण ऋण धन थई जाए
એટલે 2 ને 2 4 એટલે અહીં લખ્યા 4નો વર્ગ, 3 ઓછા ઓછા એટલે ઓછા ઓછા એ થઈ જશે વત્તા એટલે 11 ને 3 14નો વર્ગ. ઓકે, 4નો વર્ગ 16, 14નો વર્ગ 196, 14નો વર્ગ 196 થાય. ઘણાને ના ખબર હોય તો 14 ગુણ્યા 14 કરી જોજો મિત્રો. 14 ગુણ્યા 14 0, 14 એકા 14, 4 ચોક 16નો સગડો વધી 1, 4 એકા 4 ને 1 5, અહીં લખ્યા 6, 5 ને 4 9 તો 196. તો જો આ 196 જે આવ્યા એ 14નો વર્ગ લખ્યો આપણે. 14નો વર્ગ કેટલો થશે? 196 થશે. હવે 196 અને 16નો સરવાળો કર્યો અહીં તો અહીં થશે 212. ઓકે, હવે 212 થયો છે. સમજો આ જે 212 આવી કિંમત મિત્રો એ તમારી કિંમત આવી BC. તો આ તમારું થયું પરિણામ નંબર 2. આ તમારું થયું પરિણામ નંબર 2. ઓકે, હવે એ જ રીતે તમારે શોધવાનું છે મિત્રો AC. તો ફરી પાછું ACનું સૂત્ર વાપર્યું છે કે AC બરાબર 1 ઓછા ઓછા 2નો વર્ગ વત્તા 5 ઓછા ઓછા 11નો વર્ગ. 2 ને 1 3, 3નો વર્ગ અહીં થશે 9, 11 16, 16નો વર્ગ 256, 16નો વર્ગ 16નો વર્ગ કેટલો થાય? 256 થાય મિત્રો. તો 256 વત્તા 9 એટલે 265 થાય. તો આ પરિણામ આવ્યું મિત્રો તમારું 3. હવે તમારે પરિણામ 1, 2 અને 3 જોશો તો તરત તમે કહી શકો છો કે અહીં AB વત્તા BC એ AC નથી, AC વત્તા BC કરો તો એ AB નથી, અને AB વત્તા AC કરો તો એ પાછું BC નથી. તો આનો મતલબ કે આપેલા બિંદુઓ અસમરેખ બિંદુઓ છે. ઓકે, તો આ કન્સેપ્ટથી તમારે આગળ વધવાનું છે. એટલે દાખલો ખૂબ જ સરળ છે. છેલ્લે દાખલો પૂરો કરીએ એ પહેલાં હું તમને ફરી એકવાર કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે જ્યારે પણ તમને એમ પૂછાય 3 બિંદુ આપેલા હોય અને તમને કહે કે બતાવો કે આપેલા બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે, તો તમારે એક જ કામ કરવાનું. 3 બિંદુના ઉપરથી પહેલાં તો ત્રણેય બિંદુમાંથી AB, BC અને AC શોધવાના છે મિત્રો. આ પહેલું કામ તમારે કરવાનું છે. પછી તમારે શું કરવાનું કે કોઈ પણ 3નો સરવાળો 2નો સરવાળો કરશો. ધારો કે તમે AB વત્તા BC કરો અને જો એ AC આવે તો એ સમરેખ કહેવાય. ધારો કે તમે AB વત્તા AC કરો અને એ BC આવે તો એ સમરેખ કહેવાય. અને ધારો કે તમે BC વત્તા AC કરો અને AB આવે તો પણ મિત્રો આ સમરેખ કહેવાય. અને જો આવું ન આવે એટલે નોટ ઇક્વલ ટુ આવે તો આને કહેવાશે અસમરેખ. તો આ રીતે મિત્રો આ દાખલો સરળતાથી તમે ગણી શકો સ્વાધ્યાયનો. આગળ વાત કરીએ છીએ 4થા નંબરનો દાખલો. જુઓ મિત્રો, સ્ક્રીન ઉપર દેખાય છે તમારે કે બતાવો કે ચકાસો કે અહીં 3 બિંદુ આપ્યા છે. 5 ઓછા 2, અહીં 3 બિંદુ આપે છે 5 ઓછા 2, 6 4 અને 7 ઓછા 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું કહેશે. બતાવો. હવે આ દાખલો ગણીએ ને પહેલાં ફરી એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ, કારણ કે આ પ્રકરણની અંદર અંતરસૂત્ર તો તમારે વાપરવાનું જ છે, પરંતુ એમાં જુદી જુદી કન્ડિશન છે. સમરેખ અસમરેખની જેમ ચર્ચા કરી એમ હવે ત્રિકોણના ગુણધર્મો પણ મેં તમને સમજાવ્યા હતા. તો જુઓ, તમારે 3 બિંદુ આપ્યા હોય અને તમને એમ કીધું હોય કે બતાવો કે આ સમબાજુ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે, વિષમ બાજુ ત્રિકોણ છે કે કાટકોણ ત્રિકોણ છે. તો પહેલું કામ તમારે શું કરવાનું કે પહેલું કામ તો તમારે એના ઉપરથી AB, BC અને મિત્રો AC શોધવાનું છે. ત્રિકોણની 3 બાજુ શોધી કાઢવાની. ઓકે, હવે આ 3 બાજુ જો સમાન આવે એટલે AB બરાબર BC બરાબર જો AC આવે તો તરત જ આંખો બંધ કરીને તમારે કહી દેવાનું કે આપેલો ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. ઓકે, આ સ્પષ્ટ વસ્તુ યાદ રાખવાની. આપેલો ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. ધારો કે આવું ન હોય અને 2 બાજુ સમાન આવે, ફક્ત 2 બાજુ સમાન આવે તો AB બરાબર BC આવે અને AC સમાન નથી, તો તમારે કહી દીધવાનું કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આ યાદ રાખજો. શું કહેવાનું મિત્રો? સમદ્વિ બાજુ ત્રિકોણ. તો ચલો, સમબાજુ ત્રિકોણ એટલે 3 બાજુ સમાન, 2 બાજુ સરખી હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણ. હવે માની લો કે એવું બની શકે કે 3 બાજુ જુદી જુદી આવે, 3 બાજુ જુદી જુદી આવે એટલે કે AB નોટ ઇક્વલ ટુ BC
નોટ ઇક્વલ ટુ એસી, તો આવા ત્રિકોણને આપણે મિત્રો કહીશું વિષમ બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ કહીશું? વિષમ બાજુ ત્રિકોણ. તો આ ત્રણ કન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે. ઓકે, એ ત્રણે ત્રણ કન્સેપ્ટ તમે જોઈ શકો છો. સમબાજુ ત્રિકોણ, ત્રણ બાજુ પહેલાં તો તમારે શોધવાની છે, એ બી, બીસી અને એસી. જો ત્રણેય બાજુ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ, જો બે બાજુ સમાન હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણ, અને જો ત્રણેય બાજુ મિત્રો જુદી જુદી હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાશે. તો આ ત્રણ કન્સેપ્ટ તમારે સમજવાના છે. ઓકે, હવે એવું બનશે કે તમે ત્રણ બાજુ શોધી કાઢી. હવે બહુ મહત્ત્વનો દાખલો છે, મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. તમને એવું કહેશે ત્રણ બાજુ આપે અને કહેશે કે બતાવો કે આપેલા શિરોબિંદુઓ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો તમારે શું કરવાનું? આ એ બી, બીસી અને એસી શોધ્યા છે એનો વર્ગ કરવાનો. એટલે તમે કરશો એ બીનો વર્ગ, બીસીનો વર્ગ અને એસીનો વર્ગ કરશો મિત્રો. ઓકે, હવે આ વર્ગ કર્યા પછી તમારે જોવાનું કે કોઈ પણ બેનો વર્ગ એ ત્રીજા બરાબર થાય. એટલે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ કરો તમે, અને જો એસીનો વર્ગ થાય, કોઈપણ બેના વર્ગોનો સરવાળો, કોઈપણ બેના વર્ગોનો સરવાળો એ ત્રીજાના વર્ગ બરાબર થાય, કોઈ પણ બે કહું છું સમજો, તો આપેલો ત્રિકોણ એ મિત્રો કાટકોણ ત્રિકોણ હોય. આ બરાબર સમજો, આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ કહેવાય. કોઈપણ બેના વર્ગોનો સરવાળો એ ત્રીજા બરાબર થાય તો આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ કહેવાશે. આ બરાબર યાદ રાખજો. ઓકે, તો કાટકોણ ત્રિકોણ કોના લીધે કહેવાય છે? તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે. પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે કે કાટકોણ કોઈપણ ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય એમ કહે છે કે ખૂણો 90નો હોય, અને એના કારણે એ મિત્રો કાટકોણ ત્રિકોણ કહેવાય. તો આ કન્સેપ્ટ છે મિત્રો ત્રિકોણમાં, અને એના આધારે અત્યારે જે દાખલો ગણવાનો છે એમાં તમને એવું કીધું છે કે બતાવો કે આપેલો ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. એટલે આપણે શું કરવાનું? ત્રિકોણની ત્રણ બાજુના આધારે એ બી, બીસી અને એસી શોધી કાઢીએ છીએ, અને એના આધારે જો બે સમાન આવે તો તરત જ તમારે કહેવાનું કે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે તમે સ્ક્રીન અહીં તમે જુઓ, જોશો એટલે તરત જ કહેશો કે સાહેબ હાવ ચલો અહીં ત્રણ બાજુ આપેલી છે. જુઓ ત્રણ બાજુ આપી છે. આ ત્રણ બાજુ આપી છે 5 - 2, 6 4 અને 7 - 2. ઓકે, એકનું નામ આપ્યું એ, બીજાનું નામ આપ્યું બી અને ત્રીજાનું નામ આપ્યું સી. ચલો હવે એ અને બીનો ઉપયોગ કરીને, એ અને બીનો ઉપયોગ કરીને અહીં એ બી શોધ્યું છે. સૂત્ર એના એ જ અંતર સૂત્ર જેના પાંચમો દાખલો ચાલે છે મિત્રો, x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. ચલો x1 y1 x2 y2ની કિંમત અહીં મૂકી છે એટલે લખ્યા 5 - 6નો વર્ગ -2 - 4નો વર્ગ. ચલો 5માંથી 6 બાદ કરશો એટલે -1નો વર્ગ -2 નો -4, સમાને સરવાળો જે તે નિશાન એટલે અહીં થશે -6, તો -6નો વર્ગ. ઓકે, હવે સાદુરૂપ આપીએ. ચલો -1નો વર્ગ થશે, અહીં તમે સ્પષ્ટ સમજો કે ઋણનો વર્ગ ધન -1નો વર્ગ 1 અને -6નો વર્ગ 36. તો અહીં લખ્યા 6નો વર્ગ 36, 1 36 ને 1 37. તો આપણો પહેલો જવાબ આવ્યો. કયો પહેલો જવાબ આવ્યો? આપણો એ બી આવ્યો. અહીં તમારો પહેલો જવાબ આવ્યો, અહીં આ એ બી જવાબ આવ્યો મિત્રો. એટલે એક જવાબ શોધ્યો આપણે એ બી. ઓકે, તો આ નંબર 1 આવ્યો તમારો એ બી. હવે એ જ રીતે બીસી શોધીએ છીએ, એ જ રીતે બીસી શોધવાનું છે. બીસીની અંદર પણ સૂત્ર એના એ જ છે, x1 - x2નો સ્ક્વેર, x1 - x2નો સ્ક્વેર વત્તા y1 - y2નો સ્ક્વેર. તો અહીં જુઓ તમે, x1 લીધા 6, x2 લીધા 7, y1 લીધા 4, y2 લીધા -2. ચલો 6માંથી 7 બાદ કરશો એટલે -1 થાય, અને -1નો વર્ગ વત્તા 1. 4 - -2 છે એટલે 4 વત્તા 2, 4 ને 2 6, 6નો વર્ગ થયો 36, 36 ને 1 37. હવે આ બંને દાખલા જુઓ તમે. ચલો તમે હાલ જુઓ, સ્ક્રીન ઉપર જ દેખાય છે. તમે આ લાવ્યા એ બી, આ તમે લાવ્યા એ બી, એ બીનો જવાબ આવ્યો વર્ગમૂળમાં 37. આ તમારું પરિણામ નંબર 1. આ તમે લાવ્યા બીસી,
અને બીસીનો જવાબ પણ તમે જુઓ સ્ક્રીન ઉપર જ દેખાય છે કે બીસી કેટલું આવ્યું, તો બીસી પણ આવ્યું વર્ગમૂળમાં 37. આ બીસી પણ આવ્યું વર્ગમૂળમાં 37. એને આપણે કહીએ પરિણામ નંબર, આ પરિણામ નંબર 2 જે તમારો શું આપેલો છે બીસી. હવે એ બી અને બીસી બંનેનો માપ કેવો આવ્યો મિત્રો, સમાન આવ્યા. એટલે તરત જ કહીશ હવે ત્રીજું શોધવાની પણ કંઈ જરૂર નથી, કારણ કે આપણે સમજવી બાજુ કીધેલું છે, છતાં તમે ત્રીજું શોધી શકો. તો ચલો ત્યાં હવે એ જ રીતે ત્રીજું લો તો એસી લીધા, તો જો એસીના અંદર પણ સૂત્ર વાપર્યું તો એનો જવાબ આવે છે 5. અને છેલ્લે પછી આ રીતે તમારે લખવાનું કે આમ એ બી બરાબર વર્ગમૂળમાં 37, બીસી બરાબર વર્ગમૂળમાં 37 અને એસી બરાબર 2. તો એ તમે જુઓ આ એક બાજુ અને આ બીજી બાજુ આ બંને સમાન છે, તો એ લખી એ બી બરાબર બીસી, જે એસીના જેટલી નથી એટલે નોટ ઇક્વલ ટુ એસી. માટે આપેલ ત્રિકોણનો શિરોબિંદુઓ સમદ્વિજ બાજુ ત્રિકોણનો છે. જો ત્રણે ત્રણ સમાન હોત, જો એસી પણ વર્ગમૂળમાં 37 હોત મિત્રો, તો તરત જ તમે કહી શકો કે આ સમબાજુ ત્રિકોણ છે, કારણ કે ત્રણ સમાન હોય તો આ રીતે દાખલો ગમે તે સ્વરૂપમાં પૂછી શકાય. સમરેખ સ્વરૂપમાં પૂછી શકાય, અસમરેખ બતાવવાનું કે ત્રિકોણની કોઈ પણ વસ્તુ કે ત્રણ બાજુમાંથી સમબાજુ કે સમદ્વિ બાજુ કે વિષમ બાજુ કે કાટકોણ ત્રિકોણ કે કન્સેપ્ટ તો અંતરસૂત્રનો જ છે, અને અંતરસૂત્રનો ઉપયોગ કરીને તમારે ત્રણ બાજુઓ શોધવાની છે, બરાબર. એટલે કંઈ દાખલા જુદા પ્રકારના નથી, સમજો મિત્રો. તો આ દાખલો પણ તમે જોઈ શક્યા છો. હવે એ જ રીતે દાખલા નંબર આપણે મિત્રો 5 જોઈએ છે. હવે તમે જુઓ સ્ક્રીન ઉપર દાખલા નંબર 5 આપેલો છે કે એક વર્ગખંડ આપ્યો છે મિત્રો, અને વર્ગખંડની અંદર 4 વર્ગખંડ હોય એટલે અંદર વિદ્યાર્થીઓ બેઠેલા હોય મિત્રો. હવે 4 વિદ્યાર્થીઓ, 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ એ, બી અને સી, આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ એ, બી અને સી અને ડી દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી નામ આપેલું છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી, અહીં જો અહીં હું પહેલાં તો તમને સમજાવી દઉં. અહીં સ્ક્રીન ઉપર તમે જુઓ આ રીતે સ્ક્રીન ઉપર દેખાતું છે, બરાબર. અહીં સ્ક્રીન ઉપર આ વર્ગ છે અને બેન્ચીસો મૂકેલી છે. હવે અહીં એક વ્યક્તિ અહીં બેઠી છે મિત્રો, બીજી વ્યક્તિ અહીં બેઠી છે, ત્રીજી વ્યક્તિ અહીં બેઠી છે અને ચોથી વ્યક્તિ અહીં બેઠેલી છે. આ આકૃતિ ઓલરેડી તમને આપેલી છે. વર્ગની અંદર 4 મિત્રો આ રીતે બેઠેલા છે. હવે તમને શું કહેશે એ તમે સમજો. તો હવે એવું કહે છે કે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ, ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે, ચંપા ચમેલી બે મિત્રો છે, બંને વર્ગમાં આવે છે, વર્ગમાં આવીને જુએ છે અને ચંપા ચમેલીને પૂછે છે કે શું તું એવું માને છે કે એ, બી, સી, ડી. અહીં શું કહે છે, ચંપા ચમેલીને કહે છે કે શું તું એવું માને છે કે એ, બી, સી, ડી, અહીં જે એ, બી, સી, ડી ચોરસ છે. ચંપા ચમેલીને એવું કહે છે કે શું તું માને છે કે આ વર્ગમાં જે 4 વિદ્યાર્થી બેઠેલા છે, આ 4 વિદ્યાર્થીઓને જોડવામાં આવે અને જે ફિગર્સ ક્રિએટ થાય, જે ફિગર્સ આકૃતિ બને એ ચોરસ છે, એવું ચંપા ચમેલીને પૂછે છે. ચમેલી અસંમત થાય છે, એટલે ચમેલી સંમત થતી નથી, એટલે ચમેલી એમ કહે છે કે ના, ચોરસ નથી. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. એટલે જો ચોરસ થશે તો ચંપા સાચી છે અને જો ચોરસ નહીં થાય તો ચમેલી. એ વસ્તુ છે. આનો મતલબ એ થયો મિત્રો, આ રકમનો ઉપયોગ કરીને ફક્ત ક્રિએટ એ વાત કરવાની છે કે એ બિંદુ આપેલું છે, અહીં સમજો બીજું કશું નથી. દાખલો બહુ સરળ છે. અહીં બી બિંદુ આપ્યું છે, અહીં સી બિંદુ આપ્યું છે, અહીં ડી બિંદુ આપ્યું છે અને એ બિંદુ આપેલું છે. ઓકે. અહીં શું કહે છે કે આ 4 બિંદુને આ રીતે જોડવામાં આવે અને જોડવામાં આવ્યા પછી જે આકૃતિ અહીં બને છે, આ 4 બિંદુને જોડવામાં આવે અને જે આકૃતિ બને છે એ ચોરસ બને છે કે નથી બનતી, ચોરસ બને છે કે નથી બનતી એ નક્કી કરવાની છે. હવે ત્યાં તમારે આકૃતિ દોરીને બતાવવાની નથી. તો ચોરસ ક્યારે બને,
ચલો, ચોરસ માટે પહેલી વસ્તુ તો તમારે એના ગુણધર્મની ખબર હોવી જોઈએ મિત્રો. હવે જો આપણે ફરી ચર્ચા કરીએ છીએ, અગાઉ આપણે ત્રિકોણના ગુણધર્મોની ચર્ચા કરી અને એમાં સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ, ખૂણાને આધારે કાટકોણ ત્રિકોણની ચર્ચા કરી. હવે આ દાખલામાં શું કહે છે કે ચંપા ચમેલીને પૂછે છે કે શું તે ચોરસ છે? એટલે ચમેલી કહે છે કે ના, ચોરસ નથી. તો ચોરસ છે કે નથી એ ક્યારે ખબર પડે? તો એના માટેનો એક કન્સેપ્ટ સમજો મિત્રો. ચોરસ ત્યારે જ કહેવાય કે તમને 4 બિંદુ આપેલા છે મિત્રો. સમજો, ચોરસનો ગુણધર્મ આપણે સમજી લઈએ. 4 બિંદુ આપેલા છે. એક બિંદુ આપ્યું હોય એ, બીજું બિંદુ આપ્યું છે મિત્રો બી, ત્રીજું બિંદુ સી અને ચોથું બિંદુ ડી આપેલું છે. તમારે શું કામ કરવાનું છે? 4 બિંદુના આધારે 4 બિંદુના આધારે તમારે એ બી શોધવાનું, તમારે બીસી શોધવાનું, એ બી શોધવાનું, તમારે બીસી શોધવાનું, તમારે સીડી શોધવાનું અને તમારે એડી શોધી કાઢવાનું છે. પહેલું કામ તો આ કરવાનું છે. હવે જો આ શોધ્યા પછી આ ચારેય બાજુના માપ સમાન હોય એટલે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી થાય. સમજો, ચારેય બાજુ શોધ્યા પછી તમે જ્યારે આ ચારેય બાજુ શોધી કાઢો, આ ચોરસ આપ્યો છે, ફરી જુઓ એ, આ બી, આ સી અને ડી, ચારેય બાજુ શોધો અને જો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી થાય એટલે ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણો, અહીં જુઓ વિકર્ણ, આને કહેવાય વિકર્ણ એસી અને આને કહેવાય વિકર્ણ બીડી, વિકર્ણ બીડી. અને આ ઉપરાંત વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી આ પણ જો સમાન થતું હોય તો આપેલી આકૃતિ એ મિત્રો ચોરસ છે તેમ તમે 100% કહી શકો, એમ ચોક્કસ કહી શકો. આ ચોરસનો ગુણધર્મ છે. ચોરસનો ગુણધર્મ કે ચોરસની ચારે બાજુ સમાન હોય છે અને વિકર્ણો પર પરસ્પર સમાન હોય છે, દુભાગતા હોય છે મિત્રો. એટલે આ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો હાલના દાખલામાં આપણે શું કરવાનું છે? અહીં જે આકૃતિ આપેલી છે હાલ, એ આકૃતિના આધારે પહેલાં તો તમારે બિંદુ નક્કી કરવાના છે. હવે જો એ બિંદુ આપેલા નથી, ફક્ત ફિગર આપી છે આલેખના આધારે, તો આ દાખલો થોડો ટિપિકલ કેમ લાગે છે વિદ્યાર્થીઓને કે આકૃતિ સીડી આપેલા છે, તો તમારે પહેલું કામ તો કયું કરવાનું છે? બિંદુઓ નક્કી કરવાના છે. તો બિંદુઓ કઈ રીતે નક્કી કરી શકશો? તો ચલો, એક એ જો બેઠા છે એ આટલે બેઠા છે, તો એનો મતલબ એનું સ્થાન કયું થશે? તો આ એક્સ અક્ષ ઉપરથી મિત્રો એ બિંદુ લઈશું એટલે 3 લઈશું અને વાય અક્ષ ઉપરથી બિંદુ લેશો એટલે મિત્રો 4 આવશે. તો એનો મતલબ એ થયો કે એના આમ થશે 3 અને 4, એના આમ થશે 3 અને 4. એ જ રીતે મિત્રો બી બિંદુ અહીં બેઠેલું છે, તો બી બિંદુ લેવા માટે તમે શું કરશો? બી બિંદુ માટે એક્સ અક્ષ ઉપર નીચે કોલમ દોરશો એટલે અહીં આવશે મિત્રો 6 આવશે અને એ જ રીતે વાય અક્ષ ઉપર દોરશો એટલે મિત્રો કયું બિંદુ આવશે? અહીં 7 બિંદુ આવશે. વાય અક્ષ ઉપર 7 આવશે. એક્સ અક્ષ ઉપર કયું બિંદુ આવશે મિત્રો? એક્સ અક્ષ ઉપર બિંદુ આવ્યું 6. તો એનો મતલબ બીના આયામ થયા 6 અને 7, આ બીના આયામ થયા. હવે એ જ રીતે તમારે ત્રીજું બિંદુ શોધવું છે, સી બિંદુ. તો સી બિંદુ અહીં બેઠું છે, તો સીના અહીં મિત્રો દોરશો તમે, એક્સ અક્ષ ઉપર કોલમ દોરશો આ રહી, તો અહીં બિંદુ આપ્યું છે 9, તો સીના આમ એક્સ આમ, સીનો એક્સ આમ થશે 9 અને વાય આમ થશે મિત્રો 4. અહીં સીનો વાય આમ કયો થશે? 4 થશે. તો વાય આમ થશે મિત્રો 4. ઓકે. અને એ જ રીતે તમે ચોથું બિંદુ ડી નક્કી કરી શકો. તો ડી બિંદુ અહીં છે મિત્રો, તો ડીનો એક્સ આમ થશે 6 અને એ જ રીતે ડીનો વાય આમ થશે 1. તો આ રીતે આલેખ જેમ દોડતા હતા, બિંદુ ઉપરથી તમે આલેખ ટપકા કરતા હતા, પોઈન્ટ બતાવતા હતા આલેખ, તો આનામાં ઉલટી ક્રિયા કરવાની છે. તમને પોઈન્ટ આપી દીધેલા છે, જે તે જગ્યાએ સ્થાન આપ્યું છે, તો એના આધારે તમારે બિંદુ નક્કી કરવાનું છે. તો આ રીતે પહેલું કામ તમારે શું કરવાનું છે મિત્રો? આવા બિંદુ નક્કી કરવાના છે. તો જો આપણે બિંદુ નક્કી કર્યા, અહીં પણ તમે જોઈ શકો છો બિંદુ, એ જ બિંદુ અહીં બતાવેલા છે, એ 3 4. તો જુઓ તમે સ્ક્રીન ઉપર જુઓ, એ 4, બી 6 7, સી 9 4 અને ડી 6 1. તો ચલો આ બિંદુ તમે બતાવ્યા. ઓકે. તો ચલો આ આકૃતિ ઉપરથી બિંદુ આવી ગયા. હવે તો શું કરવાનું છે? આ દાખલાની અંદર 4 વખત અંતરસૂત્ર વાપરવાના છે. 4 વખત અંતરસૂત્ર વાપરવાના છે. એટલે પહેલું કામ એ બી શોધવાનું, પછી આ એ બી શોધશો પહેલું અંતરસૂત્ર, પછી બી અને સીનો ઉપયોગ કરશો. આ બી અને સીનો ઉપયોગ કરીને બીસી શોધશો, સી અને ડીનો ઉપયોગ કરીને તમારે સીડી શોધવાનું છે અને એ જ રીતે એ અને ડીનો ઉપયોગ કરીને તમારે મિત્રો એડી શોધવાનું છે. તો આ દાખલો મિત્રો આપણે હોમવર્કમાં આપીએ છીએ. કેમ હોમવર્કમાં આપીએ છીએ?
કે કશું નવું નથી. સમજો, મેં તમને એનો કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. તમારે અંતરસૂત્ર 4 વખત વાપરવાના છે. અંતરસૂત્ર પણ હું તમને બતાવી દઉં છું. જો ચલો, એ અને એ આપ્યા છે 3 4, બી 6 7. ચલો, મારે આ બેના વચ્ચે અંતરસૂત્ર વાપરવું છે. તો ચલો, x1 - x2 એટલે x1 3, x2 6. તો એ લખ્યા 3 - 6 નો વર્ગ. એ જ રીતે y1 4, y2 7 એટલે મેં લખ્યા 4 - 7 નો વર્ગ. ચલો, 3માંથી 6 બાદ કરશો એટલે -3 નો વર્ગ. તો આપણે લખ્યું -3 નો વર્ગ. 4માંથી 7 બાદ કરે એટલે -3 નો વર્ગ. ચલો, -3 નો વર્ગ 9 વત્તા -3 નો વર્ગ 9. તો અહીં કેટલી વખત આવ્યા? 9 વત્તા 9. કેટલી વખત 9 આવ્યા? 2 વખત 9. અહીં તમે લખી શકો છો કે 9 વત્તા 9 એટલે કેટલી વખત 9 આવ્યા? 2 વખત 9. એટલે કૌંસમાં લખવા હોય તો 2 × 9, 2 વખત 9. તો આ 9નું વર્ગમૂળ આવશે 3. તો જવાબ થશે 3 વર્ગમૂળમાં 2. અહીં તમે લખી શકો 3 વર્ગમૂળમાં 2. અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 વર્ગમૂળમાં 2. તો આ રીતે તમે મિત્રો એ બી શોધ્યું. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે બીસી શોધશો. તો જુઓ, એ બી 3 વર્ગમૂળમાં 2 આવ્યા, બીસી પણ 3 વર્ગમૂળમાં 2 આવ્યા, એ જ રીતે સીડી પણ 3 વર્ગમૂળમાં 2 આવે છે, અને એડી પણ 3 વર્ગમૂળમાં 2 આવે છે. ઓકે, ફરી બોલું છું. એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી. આ 4 વખત તમે અંતરસૂત્ર વાપરશો એટલે જવાબ આવે છે 3 વર્ગમૂળમાં 2. હવે આપણે શું કરવાનું છે? વિકર્ણ શોધવાનો છે. આ જે ચોરસ હતો એના 2 વિકર્ણો શોધવાના છે. આ વિકર્ણ, અને આ જો વિકર્ણ પણ મિત્રો જો સરખા આવી જાય એટલે આ વિકર્ણ કયા? એ અને સી. એક વિકર્ણ એસી શોધવાનો છે અને બીજો વિકર્ણ શોધવાનો છે આ બી હતો એટલે બી અને ડી. અને જો વિકર્ણો પણ સમાન આવે તો ચોરસ થશે મિત્રો. એટલે આ દાખલા ખાસ એટલા માટે મહત્ત્વના છે કે તમને ખબર હોવી જોઈએ, એના ગુણધર્મો ખબર હોવી જોઈએ ચોરસના અને લંબચોરસના ને મિત્રો. તો જુઓ, એડી અહીં જો વિકર્ણ શોધ્યો એડી, તો એડી પણ જવાબ કેટલો આવે છે? 3 વર્ગમૂળમાં 2. તો છેલ્લે પછી શું વાક્ય લખવાનું તમારે? તો છેલ્લે એક વાક્ય લખ્યું છે કે એસી પણ એસી શું આવે છે? 36 0. તો વિકર્ણ પણ સમાન છે. તો આ ABCD એ ચોરસ છે એટલે કે ચંપા સાચી છે. જો છેલ્લે લખ્યું છે ચંપા સાચી છે, કારણ કે છેલ્લે શું વાત હતી? ચંપાએ ચમેલીને વાત કરી હતી. ચંપાએ ચમેલીને વાત કરી હતી કે શું ચતુષ્કોણ જે ABCD દેખાય છે એ ચોરસ છે? એટલે એને કીધું ચોરસ છે. તો ચંપાએ કીધું હતું કે ચોરસ છે, માટે ચંપા કેવી થાય છે મિત્રો? સાચી થાય છે. તો આ રીતે આ દાખલો પણ મિત્રો તમે સરળતાથી ગણી શકશો. તો આજે આપણે સ્વાધ્યાય જે ખરો મિત્રો 7.1 એના 5 દાખલા મિત્રો પૂરા કર્યા છે કમ્પ્લેટ. 5 દાખલા તમારે હવે હોમવર્કમાં લખવાના છે. એટલે હવે તમારે શું યાદ રાખજો? ફરી બોલું છું છેલ્લે જતાં આજે આ લેક્ચર પૂરો થયા પછી તમારે સ્વાધ્યાય 7.1 ના એક્ઝામ્પલ નંબર, ફરી બોલું છું, આ તમારું હોમવર્ક છે. આ તમારું હોમવર્ક, બરાબર? બીજું નહીં કરો તો ચાલશે. આ હોમવર્કમાં સ્વાધ્યાય 7.1ના એક્ઝામ્પલ નંબર 1 થી 5 જે આજે આપણે ચર્ચા કરી એ 1 થી 5 એ 5 દાખલા તમારે નોટની અંદર, નોટમાં જાતે ગણવા, નોટમાં જાતે ગણવા. ઓકે, આ તમારું મિત્રો હોમવર્ક છે. ફરી બોલું છું, સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ નંબર 1 થી 5 નોટમાં જાતે ગણવા. અંતરસૂત્ર આધારે દાખલા છે મિત્રો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ બીજી મિત્રો ચર્ચા કરીશું આગળ. તો હું માનું છું ત્યાં સુધી આજે આપણે જે અંતરસૂત્ર આધારે, આજે આપણે અંતરસૂત્રને આધારે જે પણ દાખલાની ચર્ચા કરી મિત્રો એ તમને ખ્યાલ આવ્યો હશે. અને આ પ્રકરણમાં મેં અગાઉ પણ જ્યારે પ્રકરણ સ્ટાર્ટ કર્યું એ વખતે તમને કહ્યું હતું કે અંતરસૂત્ર એ મોસ્ટ IMP ટૉપિક છે. બરાબર સમજો, અંતરસૂત્ર એ મોસ્ટ IMP ટૉપિક છે. તો અંતરસૂત્ર તૈયાર કરશો તો બધા જ દાખલા સરળતાથી તમે મિત્રો ગણી શકશો. તો અહીં આપણે આજનો આ ઓનલાઈન લેક્ચર મિત્રો પૂરો કરીએ છીએ. આભાર. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન.